નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં ચોક બજાર સ્થિત રાજા ઓવારાની હુસૈની મસ્જિદનો વિવાદનો મામલો, જેમાં મસ્જિદના ટ્રસ્ટી અતિક શાહે દાવો કર્યો છે. ક્રિમિનલ કોર્ટે અમારો દાવો સ્થગિત કર્યો, જેના પગલે અમે હાઈકોર્ટમાં સિવિલ દાવો કર્યો. આગળની કાનૂની પ્રક્રિયા અમારી ચાલુ છે. ગતરોજ પાલિકા દ્વારા રાજા ઓવારા નજીક ડિમોલેશન કરાયું. જીરો દબાણ રૂટ પર પાલિકાએ કાર્યવાહી કરી. પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાળા કહે છે કે મસ્જિદનું ગેરકાયદે વકફ છે. મસ્જિદનું ડિમોલેશન થયું, જે માત્ર ખોટી અફવાઓ છે. મસ્જિદનું પાલિકાએ કોઈ ડિમોલેશન કર્યું નથી. હાઈકોર્ટમાં અમારો સિવિલ દાવો ચાલુ છે. દીપક આફ્રિકાવાળા સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવી રહ્યા છે. મસ્જિદ હાલ હયાત છે, જે કાયમી હયાત રહેશે. આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. વિવાદમાં તો કંઈ નહીં, જે ક્રિમિનલ કોર્ટે જે અમારો દાવો ખારીજ કર્યો, એ દાવાના વિષયમાં અમે હાઈકોર્ટમાં ગયા. સિવિલ દાવો અમે બી દાખલ કર્યો ને આગળની પ્રોસેસ અમારી ચાલુ છે. હાલ પૂરતું આ મીડિયામાં જાણ કરવાનું કારણ આ છે કે કાલે સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન તરફથી રાજાઓવારામાં જે ડિમોલેશન માટે જે આવ્યા ને ડિમોલેશન સરકારે જે દબાણ દૂર કર્યું, જીરો દબાણ જે હતું, એ મ્યુનિસિપાલિટી એમનું કામ કર્યું. ફક્ત એ વિષયમાં એક વિડીયો ફરતી થઈ ગઈ. દીપકભાઈ આફ્રિકાવાળા જે એમ કહે છે કે ભાઈ મસ્જિદ ના જે બી ગેરકાયદેસર વકફ છે, આ છે ડિમોલેશન થયું, બાકી એ ખોટી અફવાઓ છે. અને મસ્જિદ હુસૈની કાયમ છે. સુરત મહાનગરપાલિકા તરફથી કોઈ ડિમોલેશન નથી થયું અને હાલમાં અમારું હાઈકોર્ટમાં સિવિલ દાવો ચાલુ છે. મસ્જિદ તરફથી શું કહેવામાં આવશે કે મસ્જિદ આબાદ છે? મસ્જિદ આબાદ છે, ખોટા મેસેજ છે આ. અને આ જે દીપકભાઈ આ સોશિયલ મીડિયા પર જે દીપક આફ્રિકા વાળા જે ખોટી વિડીયો ફરાવી રહ્યા છે, મસ્જિદ હાલમાં હયાત છે અને એ કયામત સુધી હયાત રહેશે. અને હાઈકોર્ટમાં અમારું સિવિલ દાવો હાલમાં પણ ચાલુ છે.